સીતારામ બધાયને. આજ છે રવિવાર અને ઉઠી ચા પાણી પી નાસ્તો પાણી કરી અને નાવા ધોવાનું બાકી છે. બા છે એ કંઈક આઘા પાછા કાંઈક ઠામ બામ કરે છે અને અમે હાહુઓ બેઠી નાસ્તા પાણી થઈ ગયા. જો બા છે ને હમણાં ઉઠતા નથી, એમને હુતા હુતા નાસ્તો કરે. ખવડાવ્યું હુતા હુતા અને કેટલી વાર બેહાડવાનો પ્રયત્ન કર્યા ટેકો લઈને, તોય પાછા હુઈ જાય છે. હવે થાક બહુ લઈ ગયો, થાકી ગયા થાય ચા પડે. થાકી ગયા, થાકી ગયા તમે? થાકી જાવ? થાકી જાવ? થાકી ગયા? ખાવામાં હજી કંઈ વાંધો નથી, ભગવાનની મહેરબાની છે કે નીંદર આવી જાય. હાઈ દહીંનું ઘોરવું અને ખીચડી એકદમ મિક્સ કરી હાવ એકદમ મિક્સરની ઓલા ગ્રાઇન્ડરથી અને પીવડાવી દીધી. મેં કીધું એને વાંધો નહીં, ચાવવું ન પડે. ચાવવામાં વાંધો નથી આવતો. અત્યારે મસ્ત ગરમા ગરમ રોટલી કરી, બાર ચાન રોટલી જ ભાવે, અને રોટલી એકદમ મિક્સ જેવું કરી અને અમે નાસ્તો કરી લીધો. બા નહીં કરાવ્યો, એક તારા મારા સામું જોવે છે. અને હું આમ હાલતી હોય ને, કામ કરતી હોય ને, તો આમાં આખું મારા બાજુ ફેરવે જ રાખે. મારા બાકી એક જોશના તારામાં છે ને તાર બાનો જીવ છે કે તને જ ગોતતા હોય. તું સ્કૂલે ગઈ હોય ને તો એ મારા સામું જોઈને પછી આમ જોતા હોય તું ક્યાં ગઈ હોય. મને ગોતતા હોય. બોલવા જાય પણ બોલાતું નથી. ભગવાન બોલાતું એ નથી, બેહાતું એ નથી. કાલ પરમ દિવસના પાછા આમને હુતા ખાઈ સાંજે મારા જેઠાણી 6 વાગે આવ્યા હતા આઈસ્ક્રીમ લઈને. ખવડાવવા આવે કાયમ, હમણાં આઈસ્ક્રીમ હોય ને ત્યારે ખવડાવવા આવે કાયમ. હવાર આવે કે હવાર આવી ને ત્યારે બા હુતા હતા, હું સ્કૂલે ગઈ હતી. પછી સાંજે 6 વાગે આવ્યા આઈસ્ક્રીમ ખવડાવવા. કઈ હુતા હતા એમને હુતા આઈસ્ક્રીમ ખાઈ લીધું. જો અહીંથી વીચી ગયા છે. વળી આંખું ખોલે, વળી બંધ કરે. થાકી ગયા છે, થાકી ગયા સાવ. હાવ થાકી ગયા. સીતારામ સીતારામ સીતારામ. ભગવાન રામ તમારા જીવને સરસ મજાની સદગતિ આપે, દીનો નાથ. ઘડીક થઈને તો હુઈ જાય, એકદમ આંખું બંધ કરી જાય. વળી પાછા ઘડીક થાય ને તો પાછી આંખું ખોલીને મારા આમ જજો પાછા જજો. બેસતા નથી, નહીં તો દેખાડું. બધા કે ને બાને લેજો, વિડીયોની અંદર બાને બતાડજો. બા છે ત્યાં સુધી તો બહુ મજા આવે જોવાની. બા એ બિચારા એવા અસલ વાતું કરતા. આગલા વિડીયો તો તમે જોજો બાના કોમેડી ને. બા મારી એને વાતું કરતા હોય ને, રમત કરતા હોય ને, મને નથી ગમતું જરાય. હવે બાનું આ છે ને મૂર્છિત જેવી અવસ્થા, એ મને પસંદ નથી. કા બિચારા આમ એમ થાય કે પડ્યા રહીએ તો સારું, કેમ કે ચાર પગે હાલી અને બા થાકી જાય છે. 4 પગે એક ધારા હાઈલે રાખે. પછી કોઈ પણ માણસ છે આ હાથ ઉપર વજન આવે એટલે માણસ થાકવાનું જ છે, હાલી તો હકતા નથી. ઈશ્વર ખબર નહીં કેટલાક બાના નસીબની અંદર ઢહેડા લેખા છે. મને સાચું કહું ને તો કંઈ એટલે કંઈ નડે નહીં, કારણ કે મારું તો ઘર ઉજળ થઈ જાય. બા ઘરની રોનક છે. અત્યારે કેમ મારું દી જાય ને મને ખબર નથી પડતી. મશીનમાં કપડાં નાખ્યા અને મારા બા જે છે એ બીજા બાના ઓલા ધોવે છે, બાથરૂમ વાળાનું હોય ને, એ મશીનમાં ન નખાય એટલે કે હું ધોઈ દઉં. તો તાર બા એ વાતું કર થોડીક વાર. મારા બા એ વાત મને નિરાજ છે. વાસણ ઉટકી દે, કાલ તો રોટલા ઘડી દીધા હતા. અને તમે બધા કયો એની જેમ કે હું છે ને કામ કરવાની ના નથી પાડતી. મને આળહ નથી થતી કે ડોહલા પાસે કામ કરાવે એવો કોઈ ઈરાદો નથી મારો. પણ ધરાર એને એમ થાય ને કે હું કામ કરું ને તો ખાવ એટલું તો ગણ કરું એમ કહે મને. અને એનો જીવ છે ને મોકરો. સવારમાં જ ઉઠા ને તો હું નાસ્તો બનાવતી હતી, તો ઉઠા ભગવાનનું નામ લેતા વરી રોવા માંડ્યા. માં તમને હું કંઈ દુઃખ છે? હું તમને નથી હરખાઈ રાખતી? મારું મોઢું ચડેલું કે એવું લાગે છે? તમારે જમાઈ તમારું મોઢું તમારા સામે બગાડે છે? બા તો બિચારા કાંઈ છે નહીં, અત્યારે અવાસક છે. તો તમને તકલીફ કાંઈ છે? ના માં, મને કંઈ તકલીફ નથી. ભગવાન તને હું 1 કણ ખાવ ને એનું 33 કણ આપે દીકરી. કેવા આશીર્વાદ આપે, આપણી જનેતા અને આપણા ધણીની જનેતા, આ બેયના આશીર્વાદ તમને જગતમાં મળે ને. મને એવું લાગે છે કે દુનિયાનું સૌથી નસીબદાર અત્યારે હું આવીશું. 2 જગતજનની માં જગદંબાના આશીર્વાદ સતત મારી ઉપર અવિરત રહીએ છે. અને ધન દોલત, હરવું ફરવું
સુખ, સમૃદ્ધિ, તમારી પાસે ઐશ્વર્ય હોય, તમે ગાડી બંગલામાં રહેતા હોય ને ગાડીમાં ફરતા હોય, આ બધું ભૌતિક ચીજ વસ્તુઓ છે. આ બાહ્ય સુખ કહેવાય. આંતરિક સુખ જે છે ને એ તમને ખરેખર મળે ને એ તમારા મનની શાંતિ છે. કાલે નાનાનો ફોન આવ્યો ને તો વાતમાંથી વાત કરતા હતા તો એને પપ્પા એમ કહેતા હતા કે ભગવાનની કૃપા છે ભાઈ એને મારા નાના દીકરાને કે હારે 3 ટાણા બસ તારા મમ્મી સરસ મસ્ત ગરમા ગરમ રસોઈ બનાવે અને અમે 4 જણા જમીએ. હું ને અજીત, મારા બા, એ ત્રણેય બેહીને જમીએ. અને બા જે છે ને મને ટેકો લઈને એક બટકું હું ખાઉં, મારી બાને ખબર છે ને બધાને ખબર છે મારા બાને એવું ટેવ છે, અને એક બટકો બા ખાય. પણ બા છે ને હાંજના બેહી ન થકતા, કાલ પરમ દિવસ હાંજના પાછા બેહી ન થકતા. હવે તો ચીજ એટલું કાઢે એટલું મને ખબર નથી કે એટલું કાઢે, પણ ઈશ્વરને ખબર. આ બધું ઈશ્વરના હાથમાં છે. મારા હાથમાં કાંઈ એટલે કાંઈ નથી, બધું ઈશ્વરના હાથમાં છે. એટલે આપણે કાંઈ કહી ન શકીએ. કોઈ કહેતા હોય ને કે કેટલું આયુષ્ય બાકી છે અથવા તો શું છે, આપણે જાણતા નથી. જાણનાર જગન્નાથ છે. એની બધી તારીખોને નોંધ ને બધી કરી રાખી છે કોને ક્યારે બોલાવવા. બાકી તો હવે મોક્ષ મળી જાય તો બાને તો દૂધ ને દહીં બધું જોઈ લીધું. બાના છોકરાઓના છોકરા છે. બાના છોકરાઓના છોકરાય પૈણા જેવડા છે, મોટા મોટા. 4થી પેઢી જોઈશ બાએ. 100 વર્ષમાં તો ઘણું બધું જોઈ લીધું હોય. 75 વર્ષના બાના સંતાનો છે. એટલે એ કઈ ચિંતા નથી કે કોઈ માણસ, બાનું પરિવાર એટલો બધો સુખી છે. અને ઘણા કોઈ કહેતા હોય કે વિડીયોમાં બતાવો, નાને બતાવો ને ભાઈ. હું વિડીયો એવી સમયે બનાવતી હોય કે એ સમયે કોઈ હાજર ન હોય, અને ઘણી વખત વિડીયો બનાવતા હોય તો એ બધાય હાજર ન હોય એટલે શક્ય ન હોય. મને બા પ્રિય છે, બાને હું પ્રિય છે, એટલે મારા બાના વિડીયો આવે. બાકી હજી તઈ ઘણી વાર વિડીયોમાં નથી હોતો બિચારો. એ બપોરે હું વિડીયો બનાવે ત્યારે નીકળી જાય છે. એ જવી ગયા બાજુમાં હું બેહું ને તો એને પરમ શાંતિ થાય. જેવી હમણાં ઊભી થાવ ને એવી આંખ ખોલીને આમ જોહે કે વહી ગઈ. એમ ખબર નહીં હું હોય, રામને જાણે કે મારી અંદર એટલો એની કેટલો મોહ છે ને એ મને નથી સમજાતું. ઘણી વખત આપણે કહીએ ને કે અતિ સર્વત્ર વર્જયે, વધારે બધી જગ્યાએ નુકસાનકારક છે. પછી પ્રેમ હોય, મોહ હોય, લોભ હોય, કામ હોય કે ક્રોધ હોય, આ બધું વધારે થઈ જાય ને તો એ ખરેખર નુકસાનકારક છે. એટલે બાનો વધારે મોહ કદાચ બાના આત્માને છોડતો નહીં હોય, એનું ખોડિયું નહીં છોડતું હોય. રામને જાણે, ભગવાન એને બસ બહુ વધારે હવે ટહેડામાંથી મુક્ત કરી દે તો ઉત્તમમાં ઉત્તમ. ભગવાન શ્રાવણ મહિનો પવિત્ર માસ છે. કાયમ પ્રાર્થના કરું કે દીનાનાથ બહુ કસોટી ન કર. એકને એક માણસ છે ને બહુ કસોટી કરે ને તો માણસ એક છે, થાકી જાય. પછી જો નીંદર ફરોડવા મીંડા જો સમજણ એટલી વારમાં નીંદર ફરોડવા મીંડા અવાજ આવે. જો આવે નીંદરનો અવાજ. એટલી વારમાં હમણાં જાગતા હતા, એટલી વારમાં બાજુમાં બેઠી છું અને હમણાં આમ કરે છે. હમણાં પરમ દિવસના વળી પાછા આમ કરે છે. બેસતા નથી, ટેકા વિના નહીં બેહી ન થકતા, અને બસ જમ ખાઈ હુતા હુતા. હજી અનાજ નથી છોડ્યું. અનાજ તમે જમાડો ને તો જઈને રાખે. એટલે જ્યાં સુધી દાણા કણકો છે એનો કણકો, ત્યાં સુધી ભગવાનની મરજી. બાકી તો તમે જેટલી વિધિ બતાવી એક કરીને લગભગ પૂર્ણ કરી દીધી છે મેં, કે આમ કરજો, આમ કરજો, આમ કરજો. બધું પૂર્ણ કર્યું છે. બાકી ઈશ્વર પૂર્ણ કરશે. જો પાછા મોઢું ઓન કરી જાય, બંધ કરી જાય, વળી આંખું ખોલે. તો આવજો બધાય. સીતારામ. ઈશ્વરને પ્રાર્થના કરજો મારા વતી કે મારા અને તમારા બધાયના, તમારા હવે તો બા છે ને જગત માતા બની ગયા છે. કે વિશ્વ લેવલે આપણે કહીએ ને કે નામ જે છે એ વિશ્વ લેવલે બાનું થઈ ગયું. બધાય કેનેડાથી મેસેજ આવે, અમેરિકાથી આવે, લંડનથી આવે, આફ્રિકાથી આવે, પછી પોલેન્ડથી અમારે નીલાબેન છે, શિલ્પાબેન છે, લંડન, બધાય મેસેજ કરે. ને બાને લીલુબેન છે આપણા મીરાબેન બહુ મેસેજ કરે કે બાને ગોડ બ્લેસ યુ બધાય. તો બાને તકલીફ નથી કાંઈ. તમારા બધાની ને મારી થોડીક સેવાથી, થોડી ઘણી મારાથી થાય એટલી હું સેવા કરું છું. એનાથી તકલીફ તો કોઈ નથી, પણ ઉંમરના થાક તો કોઈને છોડે નહીં, ને એને કે ન
આપને તો આવજો બધાય. સીતારામ. ભગવાનને પ્રાર્થના કરીએ બધાય કે બસ બા શાંતિથી ફૂલની પથારીએ કૈલાસ ધામ અથવા તો વૈકુંઠ ધામ એને જ્યારે પણ એનો સમય પૂર્ણ થાય ત્યારે પધારે અને વધારે ટહેડા ઈશ્વરીની પાસે ન કરાવે. એ જે ઉભા થયા છે, ઉભા થયા. આ જેટલી વારમાં હમણાં નીંદર ફરોડતા હતા છે. ક્યાં જાઉં? ક્યાં જાઉં? અંદર હક ન થતું હોય, આપણે કહીએ ને કે નથી હક, અંદર એને હક ન થતું હોય, એના જીવને હક ન થતું હોય. ખબર નહીં અંદરથી હું એને પ્રોબ્લેમ હોય તો એનો આત્મા જાણતો હોય, આપણે તો કંઈ જાણતા નથી. બેસી ગયા છે મને. એ બી ગયા છે પાછા, નથી હક નથી. આ એરિયા જો ઈ ક્યાં કોણ છે? તમે આવ્યા નથી કે આ અહીંયા એમ કરી હુઈ રહ્યા હતા, હાથ નીંદર માં હુતા હતા અને આમ 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 ઉઠીને કે આ કોણ છે? કોણ છે ડોહી? ડોહ્યું છે, ડોહ્યું વધ્યું. ડબડી બાઈ સીતારામ તો નથી કરતી. હાથ લાંબા થવા જોઈએ ને, ટેકો લે કે હાથ સીતારામ કરે? એ દિયો. એ બિચારા ને હાથે ઊંચા આવે નથી થતા છે. હાથ ઊંચો તો થવો જોઈએ ને બાય નો. નથી, શક્તિ જ નથી જરાય. નકર આવા હુવે અજીવ. સીતારામ 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 સીતારામ. મારો નાથ તારે ભેટ કરે માં, ભર્યો નાથ દીક્ષા કરે તારી દીક્ષા. બાકી ભોળિયો નાથ તારું દુઃખ દૂર કરે માં, તારી રક્ષા કરે, રક્ષા કરે. તારા પાપ ધોવાય. હા, ઈશ્વર થી કાય. હા